અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો। મુખ્યમંત્રીએ કહ્યું, આ રાષ્ટ્રહિત અને દેશની એકતાની યાત્રા, આપણી સેનાનું મનોબળ વધારતી યાત્રા। ભારતે આતંકવાદનો બદલો લીધો। ભારત દેશનું ગૌરવ વધારવા બદલ સૈનિકોના સન્માનમાં ઓલપાડ ખાતે તિરંગા યાત્રા યોજાઈ। તિરંગા યાત્રામાં પંચાયતના સભ્ય, સરપંચો, કાર્યકરો સહિત ગ્રામજનો જોડાયા। રાજકોટ ખાતે સમૂહ લગ્નનો કાર્યક્રમ। કરિયાવરમાં આપવામાં આવેલ સોના ચાંદીની વસ્તુઓ ડુપ્લિકેટ આવતા વિવાદ સર્જાયો। શિવાજી ફાઉન્ડેશન સામે ફરિયાદ નોંધાઈ। કંકોત્રીમાં આયોજકમાં બોમ્બે સુપરસીડના માલિકનું નામ સામે આવ્યું। પોલીસ અરજીમાં પિન્ટુ પટેલના નામનો પણ ઉલ્લેખ। સમૂહ લગ્નમાં હું આયોજક નહીં, માત્ર દાતા છું। પિન્ટુ પટેલે વધુમાં જણાવ્યું કે મારા તરફથી સમૂહ લગ્ન મામલે જાહેરાત થઈ નથી। અમે કોઈ સાથે ખોટું કરેલ નથી। રાજકોટમાં સમૂહ લગ્નમાં છેતરપિંડીનો આરોપ। છેતરપિંડી મામલે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતનું નિવેદન। સમૂહ લગ્ન કરાવનાર સંસ્થાઓ ફૂટી નીકળી છે। તંત્રએ નિયંત્રણો, નિયમો અંતર્ગત મંજૂરી આપવી જોઈએ। છેતરપિંડીની મામલે તપાસ થવી જોઈએ। દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રીના પુત્રોએ આગોતરા જામીન અરજી પરત ખેંચી। સુનાવણીના એક દિવસ પહેલા અરજી પરત ખેંચી। કિરણ અને બળવંત ખાબડે અરજી પરત ખેંચતા અનેક અટકળો। સુરતની વીએનએસજીયુની પરીક્ષામાં ગેરરીતિ સામે કડક કાર્યવાહી। 147 વિદ્યાર્થીઓ જૂન જુલાઈની પૂરક પરીક્ષા નહીં આપી શકે। ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી। કાપલી, હાથ, પગ પર પેન્સિલ, રબર પણ લખાણ કેસ નોંધાયા। 68 વિદ્યાર્થીઓ પાસેથી કાપલીમાં લખાયેલી સામગ્રી મળી। 41 વિદ્યાર્થી કાપલીમાંથી જવાબ લખતા પકડાયા। અરવલ્લીમાં મોડાસા માર્કેટયાર્ડની શ્રીનાથ અને રામદેવ ટ્રેડર્સમાં તપાસ। તેલના ડબ્બા દીઠ 300 ગ્રામ ઘટની ગ્રાહકોની ફરિયાદ। જીઆઈડીસી ખાતે મહેશ્વરી પ્રોટીન ફેક્ટરીમાં પણ તપાસ। રાજકોટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને બિલ્ડર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રેરાને ₹1.10 લાખનો દંડ ફટકાર્યો। નિલ્સ ગ્રીનવુડ્સ સ્કીમમાં નિયમ ભંગ બદલ ઇન્દ્રનીલને દંડ। ઇન્દ્રનીલે યુનિટ ધારકો પાસેથી 10% કરતાં વધુ અવેજ વસૂલ્યો। રેરાએ દંડ 30 દિવસની અંદર પોતાના ફંડમાં જમા કરાવી દેવા જણાવ્યું। ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ આખરી તૈયારીઓ। બેલેટ પેપરથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવા તૈયારીઓ। કાઉન્ટિંગ હોલ સહિતની તૈયારીઓ કરવા સૂચના આપી। રાજ્ય ચૂંટણી પંચે વિકાસ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીઓને સૂચના આપી। ચૂંટણી માટે બેલેટ પેપર અને મતદાન સહિતની તૈયારીઓ કરવા સૂચના અપાઈ। ભાવનગરમાં નિષ્કલંક મહાદેવ સાનિધ્યને વિકસાવી આધુનિક રૂપ આપવામાં આવશે। કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ મંદિરની મુલાકાત લઈ રસ્તાઓ, પાર્કિંગ સુવિધા વિકસાવવાની ચર્ચા। સુરતના પલસાણામાં ગેરકાયદે દબાણ પર ડિમોલેશન। અલખધામ વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી। કારેલીમાં સતત ચોથા દિવસે ડિમોલેશનની કામગીરી। અમરેલીના ધારીમાં ગેરકાયદે મદ્રેસાનું ડિમોલેશન। લાભાર્થીઓએ ફાળવેલા પ્લોટમાં મદ્રેસા ઊભું કરાયું હતું। શરત ભંગ કરી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી। રાજકોટ માર્કેટિંગ યાર્ડ સતત 6 દિવસથી બંધ। 146 વેપારીઓ સાથે 17 કરોડની ઠગાઈથી રોષ। યાર્ડ બંધ રહેતા 120 કરોડથી વધુના સોદાઓ અટક્યા। રાજકોટ યાર્ડમાં છેતરપિંડી કરનારા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા। છેતરપિંડીના નાણાં પરત મળે તેવી વેપારીઓની માંગ। વડોદરામાં કુબેર સાગર તળાવમાં વરસાદી પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે। પૂર્વ વિપક્ષ નેતા અમીબેન રાવતે કહ્યું, બ્યુટિફિકેશનના નામે તળાવોને બરબાદ કર્યા। મોટાભાગના તળાવમાં ડ્રેનેજના પાણી ઠલવાય છે। પદાધિકારીઓ, અધિકારીઓ છાવરી રહ્યા છે। કચ્છમાં મહિલાનું બ્રેન ડેડ। પરિવારજનો દ્વારા અંગદાન કરાયું। અંગદાનથી 3 લોકોને નવી જિંદગી મળશે। હવામાન વિભાગની વાતાવરણને લઈ આગાહી। 3 દિવસ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના। સૌરાષ્ટ્રથી પૂર્વ મધ્ય અરબ સાગર પર ટ્રફ સક્રિય। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। આગામી 7 દિવસમાં 3 થી 5 ડિગ્રી તાપમાન વધશે। અમદાવાદ, ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે।
કમોસમી વરસાદથી બાગાયતી પાકોને નુકસાન, કેરી, ચીકુ, દાડમ, કેળા સહિતના પાકોને નુકસાન, ખેતીના પાકમાં તલ, મગ સહિતના પાકોમાં નુકસાન. કમોસમી વરસાદથી મોટા નુકસાનનો અંદાજ. રાજ્યના કૃષિ વિભાગે સર્વેના આદેશ આપ્યા. 2 દિવસમાં કૃષિ વિભાગને પ્રાથમિક સર્વે મળશે. સપ્તાહના અંતમાં સર્વેના અનુસંધાને નિર્ણય લેવાશે. રાજકોટના ઉપલેટા પંથકમાં માવઠાથી નુકસાન. મોટી પાનેલી અને આજુબાજુના ગામોમાં તલ, મગ, અડદ અને બાજરીના પાકને નુકસાન. મોટી પાનેલી સહકારી મંડળીએ સર્વેની કરી માંગ. જૂનાગઢ જિલ્લામાં માવઠાથી પાકને નુકસાન. પૂર્વ ધારાસભ્ય હર્ષદ રેગડિયાએ વિસાવદર ભેસાણના ગામડાઓમાં સર્વે કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. જૂનાગઢ જિલ્લામાં તલ, અડદ, મગ, કેરીના પાકને નુકસાન. ખેડૂતોને આર્થિક નુકસાન સામે વળતર ચૂકવવાની માંગ. અમરેલીના લાઠીમાં કમોસમી વરસાદથી નુકસાન. ડુંગળી, કઠોળ, બાજરીને નુકસાન. 4 મહિનાની મહેનત પર માવઠાનું પાણી ફરી વળ્યું. લાઠીમાં તૈયાર થયેલા પાક પર માવઠાના મારથી નુકસાન. સર્વે કરાવી વળતર આપવાની સરકાર સમક્ષ માંગ. જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પકવતા ખેડૂતોને નુકસાન. કેશોદના મઘરવાડા ગામે ભારે પવન અને વરસાદથી કેરીઓ ખરી પડી. ખેડૂતોએ સરકાર પાસે સહાયની કરી માંગ. ખેડાના રઢુમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા. ભૂમાફિયા મુકેશ વસાવાએ ગ્રામજનોને ધમકી આપી. ખેડાના અધિકારી મારું કંઈ નહીં બગાડી શકે. ભૂમાફિયા મુકેશ વસાવા સામે કડક કાર્યવાહીની માંગ. દેવગઢ બારિયા ધાનપુરમાં મનરેગા કૌભાંડમાં સસ્પેન્ડેડ ટેકનિકલ આસિસ્ટન્ટની ધરપકડ. ખોટા પ્રમાણપત્ર બનાવતા આરોપી મનીષ પટેલના 8 દિવસના રિમાન્ડ મંજૂર. મનરેગાના 4 કરાર આધારિત કર્મચારીઓની ધરપકડ. વડોદરામાં ખાણ ખનીજ વિભાગના 2 લાંચિયા અધિકારીઓની ધરપકડ. સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલ અને આઈટી એક્ઝિક્યુટિવ કિરણ પરમારને એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપી પાડ્યા. લાંચ કેસમાં ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી સહિત 3 આરોપીઓ ફરાર. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ અરજદાર પાસે ₹2 લાખની લાંચની માંગ કરી. રેતીના ઓનલાઈન સ્ટોકની મંજૂરી માટે માંગી હતી લાંચ.